સૌથી મોટા સમાચારથી બુલેટિનની શરૂઆત કરવી છે। અમદાવાદમાં ટ્રામાડોલના જથ્થા સાથે એકને ઝડપી પાડવામાં આવ્યો છે। 8 કરોડથી પણ વધુની કિંમતનો નશાકારક જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। શાહીબાગ વિસ્તારમાંથી ઝડપાયો છે આ જથ્થો। આ રીતે આ જે કેસ છે ડ્રગના દૂષણ વિરુદ્ધ અને ડ્રગ્સની જે પણ વેરાયટી હોય, હેરોઇન હોય, કોકેન હોય, મેથ હોય, એમડી હોય યા પછી ટ્રામાડોલ જેવા મેડિસિનલ યુઝમાં આવતી દવાઓ છે જેને નાર્કોટિક્સ તરીકે યુઝ કરે છે, એ બધી બાબતોને, એ બધી ડ્રગ્સને સમાજમાં ના ફેલાય એને રોકવા માટેના અમારા પ્રયાસોનો એક ભાગરૂપ છે। આ એક ઇન્ટર એજન્સી કોર્ડિનેશનનો પણ સારો ઉદાહરણ છે। અમદાવાદ શહેરની એજન્સીઓ અને એટીએસ સાથે મળીને આ કેસને પૂરો કરેલ છે। हाँ, आपने ध्यान हशे कि अमे लगभग 1 महीना पहला एक वापी खातेथी एमडी नो केस करेलो तो जेनी अंदर 4 अक्यूज पकड़ाया था। ए जे परेश पारसमल छे एनी ए केस में पण संडोवणी मळी आवेल छे। आपने हूँ कीधा कि ए केस अमे काले करीने रिमांड लीधा छे। आ मे 2026 थी આ મેફેડોનનું કામ કરતો હતો। એની અમે જે બીજી જગ્યાઓ છે એ પણ આઈડેન્ટિફાઈ કરી છે જ્યાં અમે સર્ચની કાર્યવાહી હવે કરવાના છીએ। અમને ઉમ્મીદ છે કે ભાઈ એની અંદર બીજો જે ટ્રામાડોલનો જથ્થો એ કોઈક જગ્યાએ વેચી દીધો હોય યા એની જે બીજી ટ્રેલ છે એ અમને મળવાની ઉમ્મીદ છે। એ જનરલી આપણે જોઈ શકો છો કે એના लगे लगीना 3 केस नार्कोटिक्स में थई गया है। तो नानो मोटो मेडिसिनल पर्पज नो व्यापार करतो हतो और धीरे धीरे आ साइड में जतो रह्यो छे। ना 2018 ની આસપાસ ભારત સરકારના નોટિફિકેશન પછી એ ટ્રામાડોલ જે છે એનો એક નોટિફિકેશન થયો છે અને એના અમુક જથ્થાથી ઉપર હોય તો એ નાર્કોટિક્સની કેટેગરીમાં આવી ગયો છે। हाँ, बिल्कुल। अमे जे राजस्थान में जे कंपनी नामे ए लोको बिल बनावेल हतो ए मूळ जे जग्याथी आ लईने आव्या हता। प्रोडक्शन जे छे ए मतलब प्राइमा फेसी लीगली लीधा होय उत्तराखंडथी परचेज कर्या होय आवो प्राथमिक रीते जणाई आवेल छे, परंतु एनी जे सप्लाई चेन छे एनी अंदर कदाच राजस्थान अने बीजा कोई स्टेटना बीजा लोको अमने आरोपीओ मळी शके एवी शक्यता छे। खोटा बिल्टी पण बनाव्या हता અને એના આધારે માલ વેચતો હતો। અન્ય કોઈ એજન્સીને તપાસમાં જોડવામાં આવશે કે नहीं, हाल पूरती अमे रेड दरमियान और प्राथमिक चेकिंग दरमियान अमदावाद सिटीनी एजेंसीजने साथे राखी है। हाल इन्वेस्टिगेशन गुजरात एटीएस करी रही है और जरूर पड़े तो जे पण एजेंसी ने जरूर पड़े एने अमे साथे जोड़ीशुं। थैंक यू। तो गुजरात एटीएसे आ मुद्दाने लई अने वधु तपास अत्यारे हाथ धरी दीधी छे। कया प्रकारना कनेक्शन तेमां નીકળી શકે તેને લઈને પણ ઊંડાણપૂર્વક તપાસ ટીમ દ્વારા હાથ ધરવામાં આવશે। મુખ્ય બાબત એ છે કે શાહીબાગ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। તેની પાસે નશાકારક પદાર્થ હતો જેને પણ જપ્ત કરાયો છે। राज्यમાં હવામાન વિભાગની વરસાદની જે આગાહી, હાલ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એ સક્રિય બની છે। આગામી 7 દિવસ રાજ્યભરમાં સામાન્ય વરસાદ રહી શકે। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। આગામી 7 દિવસ સુધી મહત્તમ વરસાદ રહી શકે છે અને તાપમાન પણ મહત્તમ રહેશે। मानसून की कंडीशन अभी जो था, अभी मानसून जो गुजरात में सूरत से ही अभी पास है, जो उसकी नॉर्दर्न लिमिट है सूरत में होके गुजर रही है। लेकिन उम्मीद है कि अगले 3 से 4 दिन में थोड़ा सा आगे बढ़ेगा गुजरात, जिसमें वो गुजरात के कुछ पार्ट को और कवर करेगा, साथ में मध्य प्रदेश, छत्तीसगढ़ और बिहार को कंप्लीट कर लेगा। छत्तीसगढ़ को पूरा कवर करके और कुछ उत्तर प्रदेश और उत्तराखंड के कुछ हिस्सों में पहुँच जाएगा। और आगे भी 7 दिन भी कोई विशेष बदलाव आने की संभावना नहीं है अधिकतम तापमान में। जो कल सर्वाधिक तापमान दर्ज किया गया था हमारा अहमदाबाद में 40.5 डिग्री सेल्सियस, और अगर सौराष्ट्र में देखें तो राजकोट में 40 डिग्री सेल्सियस दर्ज किया गया था। आज भी हम उम्मीद कर रहे हैं कि लगभग 41 डिग्री सेल्सियस के आसपास हमारा अहमदाबाद का टेम्परेचर अधिकतम रहने की संभावना है।
અને આ જ મુદ્દે સહયોગી હિના અમારી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. હિના, રાજ્યભરમાં આગામી 7 દિવસને લઈ અને વરસાદ માટે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. છૂટોછવાયો વરસાદ રહી શકે અને તાપમાન પણ મહત્તમ યથાવત રહેશે. વિગતો શું છે? જે લકમાં જોઈ શકાય કે અલ નીનોની અસરના કારણે ચોમાસાએ ધીમે ધીમે એન્ટ્રી લીધી છે અને હજુ પણ ગુજરાતના સત્તાવાર રીતે નૈઋત્યનું ચોમાસું ગુજરાત સુધી પહોંચી ગયું છે, પરંતુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. પરંતુ જે અત્યારે આગાહી આવી છે, 7 દિવસ વરસાદની આગાહી છે, જેને લઈને ચોક્કસથી ખેડૂતોને રાહત મળશે, આમ જનતાને પણ રાહત મળશે. ત્યારે વિંડીના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશ કે 7 દિવસમાં કયા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદની અસર રહેશે. ખાસ કરીને આજની વાત કરીએ અને આવતીકાલની વાત કરીએ તો સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતથી ચોમાસાનો પ્રારંભ થતો હોય છે ને એવું જ થઈ રહ્યું છે. સુરતમાં આપણે જોયું કે વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે, વાપી, સુરત, પછી ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે. આ સમગ્ર ગુજરાતને આવરી લેશે. ખાસ કરીને જે 7 દિવસમાં છે એ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે અને ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રના જે પટ્ટા છે, દરિયાઈ કાંઠાના પટ્ટા, ત્યાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જોઈ શકાય છે કે સુરતમાં પણ ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યારબાદ વડોદરા, મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં પણ ક્યાંક ને ક્યાંક છૂટો છવાયો વરસાદ રહે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ સૌરાષ્ટ્રના જે પટ્ટા, દરિયા કિનારાનો જે પટ્ટો છે એમાં ભાવનગર આવી ગયું, મહુવા આવી ગયું, સાથે જૂનાગઢમાં પણ ક્યાંક ને ક્યાંક છૂટો છવા વરસાદ રહે એવી શક્યતા છે. પોરબંદર, દ્વારકા, ઓખામાં, જામનગરમાં પણ વરસાદ રહે એવી શક્યતા છે. તો રાજકોટ અને મોરબીમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે આગામી 7 દિવસ જે છે તે વરસાદ નોંધાશે. જો કે ધીમે ધીમે વરસાદની એન્ટ્રી થઈ રહી છે, ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ રહે એવી પૂરી શક્યતા છે. પરંતુ આજે 7 દિવસની આગાહી કરી છે, ચોક્કસથી આમ જનતા અને સાથે ખેડૂતોને આ રાહતના સમાચાર કહી શકાય. બિલકુલ હિના, આભાર આપ જોડાયા તે બદલ. અને હવે વાત કરીએ અલ નીનોની સ્થિતિ વિશે. અલ નીનોની અસરને કારણે રાજ્યમાં વરસાદની મોટી ઘટ વર્તાય છે. જૂનના અંત સુધીમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ ખૂબ ઓછો નોંધાયો છે. રાજ્યમાં હાલ 78% વરસાદની સંપૂર્ણ ઘટ નોંધાઈ છે. રાજ્યમાં 3.3 ઇંચના સ્થાને માત્ર 0.7 ઇંચ વરસાદ વરસ્યો છે. અલ નીનોની અસરને કારણે વરસાદી સિસ્ટમ એ સદંતર નબળી પડતી રહી છે. ઓછો વરસાદ વરસતા ધરતીપુત્રોમાં અત્યારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અલ નીનોની અસરને કારણે ગુજરાતભરમાં વરસાદની ઘટ નોંધાય છે. ગરમ પાણી વધે છે અને ઠંડુ પાણી આ અલ નીનો અને લા નીનોની શું સ્થિતિ હોય છે તેના વિશે પણ સમજવાનો પ્રયત્ન કરીએ. અલ નીનો એટલે કે દુષ્કાળની શક્યતા છે. લા નીનો એટલે કે પૂર વધુ આવે છે અથવા તો વરસાદ વધુ રહે તેવી શક્યતા વર્તાઈ શકે છે. હવે ભારત પર તેની શું અસર? તો ચોમાસું એ નબળું પડી શકે છે અને જે અત્યારે સ્થિતિ ગુજરાતની અંદર સર્જાય છે તે પણ તેનું જ કારણ છે. વરસાદમાં ઘટાડો થઈ શકે છે. જે પ્રમાણે આપણે જૂનમાં જોયું કે વરસાદની સ્થિતિ એ કઈ પ્રકારની છે. દુષ્કાળની સ્થિતિ પણ અલ નીનોની અસર જ્યારે વર્તાય છે ત્યારે સર્જાઈ શકે છે. ભૂતકાળમાં પણ આપણે એ જોયેલું છે, જ્યારે પણ અલ નીનોની અસર વર્તાતી હોય ત્યારે ખેડૂતો ચિંતામાં મુકાતા હોય છે, કારણ કે વરસાદની ઘટ થતી હોય છે અને જેને કારણે કૃષિ ઉત્પાદન પર પણ તેની સીધી અને માઠી અસર પડતી હોય છે. ગરમીની લહેરો એ વધી શકે છે, એટલે કે તાપમાન એ સદંતર ઊંચું રહે તેવી શક્યતાઓ પણ વ્યક્ત થતી હોય છે. પાણીની અછત સર્જાઈ શકે છે, કારણ કે અલ નીનોની અસર જ્યારે વર્તાય ત્યારે વરસાદ એ ઓછું પડે છે. ઇતિહાસ પર નજર કરીએ તો વર્ષ 1957, 58 છે, 55, 56 છે, તેમાં પણ આ અસર નોંધાઈ હતી અને દુષ્કાળ જેવી ગંભીર પરિસ્થિતિનો સામનો પણ આખા દેશને કરવાનો વારો આવ્યો હતો. વરસાદમાં ક્યાંક ને ક્યાંક ઘટ થતી હોય છે અને પાણીની અસર પણ અહીંયા ઓછી થતી હોય છે. ગાંધીનગરમાં કેનાલમાં 3 યુવકો ડૂબ્યા હોવાની એક ગંભીર ઘટના સામે આવી છે. કેનાલમાં ફોટા પડાવવા માટે તેઓ ગયા હતા અને ત્યારે પગ લપસતાની સાથે તેઓ ડૂબ્યા હતા. મેદરા કેનાલમાં ડૂબી જતાની સાથે એક યુવકનું મોત નીપજ્યું છે. કુલ 3 મિત્રો હતા જે કેનાલ કિનારે ફોટોગ્રાફી કરી રહ્યા હતા અને ત્યારે અચાનક તેમનો પગ લપસે છે અને ત્રણેય એ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. 3 પૈકી 2 યુવકોનું ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે, તેમને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ જે એક યુવાન હતો તેનું મોત નીપજ્યું છે. સુજલામ સુફલામ જળ અભિયાન 2.0ની પોલ એ ખુલ્લી પડી ગઈ છે. ચોમાસા પૂર્વે જળ સંગ્રહ માટે સરકારનું આ અભિયાન હતું, જેમાં રાજ્યમાં 46.64% કામો એ પૂરા
થયા જ નથી। 1964 કામો પૈકી 5700 અને 49 જે કામો છે તે પૂરા થવાના બાકી છે। મોરબીમાં 1.86% કામ થતાની સાથે તંત્રની બેદરકારીની પોલ અહીં ખુલ્લી પડી ગઈ છે। અરવલ્લીમાં 352 કામ પૈકી 9.66% જ કામ પૂરા થયા છે। રાજકોટમાં પણ કંઈક એવી સ્થિતિ છે, 541 કામો હતા, ત્યાં માત્ર 14.5% કામ પૂરા થયા છે। આણંદમાં પણ તમે જોયું, આણંદની અંદર 1266 કામ પૈકી 98.82 કામગીરી થઈ ચૂકી છે, એટલે કે વધુ કામ થવામાં ખેડા જિલ્લો એ બીજા ક્રમે છે। કામો ઇન ધ સેન્સ કે વચ્ચે આપણે જોઈએ તો 28 માર્ચની આજુબાજુ આપણે આચારસંહિતા, આદર્શ આચારસંહિતા અમલમાં આવી હતી। આદર્શ આચારસંહિતા જ્યારે અમલમાં હોય ત્યારે આપણે કોઈ પણ કામોના નવા વર્ક ઓર્ડર આપી શકતા નથી। એટલે આશરે 1 મહિના જેવો સમય એવો હતો જ્યારે અમે કોઈ પણ વર્ક ઓર્ડર આપી શક્યા નહીં, જેના હિસાબે મૂળભૂત જે કામગીરીના જે આ વર્ષે જે લાભ થવાના હતા એટલા કામો આપણે પૂર્ણ કરી શક્યા નહીં। રાજ્યમાં સુજલમ સુબલમ યોજના હેઠળ 2.0 જે પાણીની જળસંચયની યોજના છે તે પૂરી થઈ છે અને આગામી દિવસોમાં કઈ રીતના જે કામ કરવામાં આવશે ત્યારે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ જે આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતના આખી યોજના હતી અને પૂર્ણ કરવામાં આવી છે, કેટલા કામો થયા છે અને આગામી દિવસોમાં કેટલા કામો બાકી છે તેને કઈ રીતના કરવામાં આવશે? માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 6 સપ્ટેમ્બર 2024ના દિવસે સુરતના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જળ સંચય જનભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ અને કર્મભૂમિથી માતૃભૂમિ માટે પાણી માટે સહયોગ કરવો જોઈએ એવું એક આહ્વાન કર્યું હતું। અલગ અલગ રાજ્યોએ એને અલગ અલગ નામ આપ્યું। ગુજરાતની અંદર પણ એક અલગ નામથી એ યોજના બની, પણ પહેલું ટાર્ગેટ હતો અમારો કે 31 મે 2025 સુધીમાં 10 લાખ સ્ટ્રક્ચર લોકોના સહયોગ સાથે બનાવવા, પરંતુ એ ટાર્ગેટ અમે ક્રોસ કરીને અમે 27,50,000 સ્ટ્રક્ચર એમાં બનાવી શક્યા। અમે નવું ટાર્ગેટ લીધું હતું 31 મે 2026 સુધીમાં 1 કરોડ સુધી પહોંચ્યું, પણ અમે 1,55,00,000 જેટલા સ્ટ્રક્ચર એમાં બનાવી શક્યા। એમાં લગભગ 48,000 જે સ્ટ્રક્ચર એવા હતા, 48 લાખ સ્ટ્રક્ચર એવા હતા કે જે મનરેગાની સ્કીમમાંથી બન્યા, પણ બાકીના જે બન્યા એ બધા જ લોકોએ પોતાના પૈસાથી કે CSR ફંડમાંથી અથવા પોતાના ગામમાં કે પોતાના ખેતરમાં NGO દ્વારા એવી રીતે બધાનો સહયોગ સાથે બન્યા। એના કારણે 1,55,00,000 સ્ટ્રક્ચર બન્યા। પહેલાં જે સ્ટ્રક્ચર બન્યા હતા 27,50,000, તે વખતે જે પાણી કેટલું જમીનમાં ઉતર્યું એનો જે રિપોર્ટ મહુવા જે મિનિસ્ટ્રી છે એમના એક એજન્સી એ કરતી હોય છે, તો એમણે કાઢી આપ્યું હતું કે 2.4 BCM પાણી એ જમીનમાં ઉતારી શકાયું છે। આજે આપણે એનાથી 6 ગણું પાણી, 6 ગણા સ્ટ્રક્ચર બન્યા છે, તો જો 6 ગણું પાણી એટલે લગભગ 10 થી 12 BCM પાણી આપણે આ વર્ષે જમીનમાં ઉતારી શકીશું એવી આપણી કલ્પના છે। અને આપણી આવનારી પેઢી માટે પણ આ જળસંચય બહુ જ જરૂરી છે। આપણે ચાઇના અને US બંને જેટલો જમીનમાંથી પાણીનું દોહન કરે છે એના કરતાં ડબલથી પણ વધારે પાણી આપણે જમીનમાંથી લઈએ છીએ। આપણી ફરજ છે કે આપણી આવનારી પેઢીને એમનો જથ્થો પૂરતો પાણીનો મળી રહે એના માટે આજથી જ જાગૃત થઈને સજાગ થઈને એના માટે કામ કરવું જોઈએ। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની આ યોજનાને લોકોએ ખૂબ પ્રમાણમાં એને સ્વીકાર્યું છે અને એના પરિણામે આટલા બધા સ્ટ્રક્ચર બન્યા છે। અમે જળસંચય જનભાગીદારી 3.0 શરૂ કર્યું છે, એમાં અમારું નવું ટાર્ગેટ બીજા 2 કરોડ સ્ટ્રક્ચર બનાવવાનું છે। બિલકુલ, તો જે સુજલમ સુબલમ યોજના હતી અને 2.0 જે યોજના હતી એની અંદર જે કામો છે તે પૂર્ણ થયા છે અને આગામી દિવસોમાં જે નવી શરૂઆત છે 3.0 તે કરવામાં આવશે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। જામનગરમાં ચોમાસાની રાહ વચ્ચે હવે પાણીનો પ્રશ્ન એ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે। શહેરને પાણી પૂરું પાડતા ઊણ 1, સસોઈ અને આજી 3 ડેમમાં મર્યાદિત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેને કારણે મહાનગરપાલિકાએ તમામ ઝોનમાં ફરી એકાંતરા પાણી વિતરણ કરવાનો નિર્ણય લીધો છે। તંત્રનું કહેવું કંઈક એવું છે કે વરસાદમાં વિલંબ અને સંભવિત ઓછી વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખી પાણી બચત માટે આ પગલું ભરવામાં આવ્યું છે। આ સાથે નવી વિકસતી સોસાયટીઓમાં નવા પાણી જોડાણો પણ
હાલ પૂરતા સ્થગિત રાખવામાં આવ્યા છે. મહાપાલિકા એ સૌની યોજના મારફતે વધારાનું પાણી મેળવવાના પ્રયાસો કરી રહી છે. જો કે આ નિર્ણય બાદ વિપક્ષે તંત્રના આયોજન પર પણ સવાલ ઉઠાવ્યા છે. ક્યાંક ને ક્યાંક જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા છેલ્લા 2-4 દિવસથી એવું જાહેર કરવામાં આવે છે કે હવેથી અમુક વિસ્તારોમાં પાણી એક કાતરા આપવામાં આવે છે. તો હું કહેવા માંગુ છું કે છેલ્લા વર્ષોથી આ એક કાતરા જ જામનગર મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે. એમાં કોઈ સુધારો કરવાનો એનો ઉદ્દેશ્ય હોય તો એ વાત કરવી જોઈએ, આયોજનમાં સુધારો કરવો જોઈએ. જામનગર શહેરમાં 31 જુલાઈ સુધી પાણી વિતરણ કરી શકાય તેટલો જથ્થો ડેમ સાઇટ ઉપર ઉપલબ્ધ છે. તેમ છતાં પાણીની બચત થાય અને વધુ પાણી ચાલી શકે એ માટે જામનગર મહાનગરપાલિકા વોટર વર્ક શાખા તેમજ પદાધિકારીઓ સાથે સંકલન કરી અને 6 ઝોનમાં જે ડેઇલી વિતરણ થતું હતું એ 6 ઝોનને હાલે એકત્રમાં ફેરવવાનું નક્કી કરવામાં આવેલ છે. કચ્છના રાપરથી દ્વારકા સુધીની વિશાળ ખેડૂત અધિકાર પદયાત્રાનો આજથી વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા આયોજિત આ પદયાત્રાની શરૂઆત ઐતિહાસિક વૃજવાણી યાત્રાધામ ખાતેથી કરવામાં આવી છે, જેમાં યાત્રાના પ્રારંભ પૂર્વે સતી માતાના મંદિરે પવિત્ર ધ્વજ પૂજન કરવામાં આવ્યું હતું અને જેમાં કોંગ્રેસના અનેક વરિષ્ઠ એવા આગેવાનો સાથે જ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર હતા. આ પદયાત્રા દરમિયાન જગતના તાતના હક અને યોગ્ય વળતર માટે ઉગ્ર નારા લગાવવામાં આવ્યા હતા અને આ સાથે જ આક્રોશિત ખેડૂતોએ ખેડૂત વિરોધી નીતિ રદ કરોના બેનરો પણ પ્રદર્શિત કર્યા. હાલ આ પદયાત્રા એ શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે. અને બીજી તરફ મોરબીના જેતપરમાં ઉપવાસ આંદોલનનો આજે સતત 9મો દિવસ છે. વીજપોલ વળતર માટે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને એ વિરોધ હજુ પણ યથાવત છે. રાજ્યભરમાંથી ખેડૂતોને સમર્થન મળી રહ્યો છે. સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આ ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું છે. મહિલાઓની એક્ટિવા સાથે ગાંધીનગર જવાની ચેતવણી પણ ત્યાંથી સામે આવી છે સરકાર માટે. ખેડૂતોની દુર્દશા નાટકમાં હજારો લોકોની હાજરી છે. માગણીઓ અંગે સરકાર એ પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરે. ખેડૂતો લેખિત નિર્ણય પર અડગ રહ્યા છે. મોરબી તાલુકાના જેતપર ગામે આમરણાંત ઉપવાસનો આજે 9મો દિવસ છે. 9મા દિવસ આજે શરૂ થયો છે, પરંતુ હજી પણ આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈ અને રાજ્ય સરકારે અહીંથી ડ્રાફ્ટ મોકલવામાં આવ્યો છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા હજી સુધી માંગણીઓ સ્વીકારવામાં નથી આવી. તેને લઈને જ આપણી સાથે ખેડૂતો છે. શું નામ તમારું? અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે કેવા પ્રકારનું ચાલી રહ્યું? મારું નામ ઉમેશ ચાકસણીયા, ગામ જૂના ઘાટીલા. આજે 9મો દિવસ છે ઉપવાસનો. ટોટલી બસ અમને 80 આપી તો પણ તૂટો આવ્યો હતો અને રહી ગયા ને મહિલાઓ એની પણ અમે માફી માગી છે કે તમને આમ પહોંચાડી ન શક્યા. સંખ્યા હતી એથી ડબલ સંખ્યા થઈ ગઈ. કાલે અહીંયા 15,000 બહેનો ખાલી આવી હતી, એટલે અમે એડજસ્ટ કરવામાં જેટલું થાય એટલું કર્યું રાતના 10 વાગ્યા સુધી. પછી અમે બહેનોને ઘરે પાછા મોકલ્યા, એટલે એની માફી માગી છે કે અમે તમને ટાઈમે પહોંચાડી ન શક્યા. એટલે સરકાર શાનમાં સમજો અને ખેડૂતનો દર્દ સમજો. એક ગામ, એક તાલુકો, એક જિલ્લો, આજ આખા ગુજરાતમાંથી અમને પૂરેપૂરું સમર્થન મળી રહ્યું છે. જે રૂબરૂ બધા બહારથી ગુજરાતભરમાંથી અહીંયા આવી રહ્યા છે અત્યારે, અને સમર્થનમાં કોઈ અમારે કોઈને કેવું જ નથી પડતું. સ્વયંભૂ આમાં પ્રગટ થાય છે. આ કોઈ સરકારની નથી કે જે 2,000 રૂપિયા લઈને બસો બાંધવી પડે, ખાલી બસો ફરતી હોય કંડક્ટર વગરની, કે ખાલી ડ્રાઈવરો આવે અને જાય. આ મોદી સાહેબની એવી સભા નથી, આ ખેડૂતની આત્માની સભા છે. આમાં સ્વયંભૂ જ આવે, કોઈની કોઈ ઓલી કરવી નથી પડતી. અમારી માંગણીઓ અમે લેખિત ગાંધીનગર રજૂ કરી દીધી છે. કલેક્ટર સાહેબ સામે અમે રજૂ કરી હતી, પણ ત્યાંથી કોઈ વળતો જવાબ અમને મળી રહ્યો નથી અત્યાર સુધીમાં. ને રહી વાત આમરણ ઉપવાસની, તો આજે 9મો દિવસ છે. 9 દિવસથી અમારા ભાઈઓ ભૂખ્યા બેઠા છે. કોઈ અહીંયા કોઈને કાંઈ ભયડી નથી. સરકારમાંથી કોઈ જવાબ આપી રહ્યા નથી. આજે 9 દિવસ થઈ ગયા. હવે અમારું તો આંદોલન ઉપવાસ આંદોલન ચાલુ. સરકારને વિચારવાનું માંગણી કેદી પૂરી કરવી. આ બધી મેટર સરકાર ઉપર હોય. સરકાર આગળ માંગણી કરેલી આમને આટલા દિવસથી આ ઉપવાસના આંદોલન જેટલી વહેલી તકે રિઝલ્ટ આપે એટલું સરકાર માટે ફાયદા માટે છે. આપણે એમ કીધું ને ગુજરાત વ્યાપી આંદોલન, ગુજરાત નહીં
આપણા ખેડૂત પુત્ર જે વિદેશમાં રહે એના વોટ્સઅપ કોલ આવે છે, મેસેજ આવે, અમે સમર્થન આપી છીએ. આગામી સમયમાં કે અમે વિડીયો માધ્યમથી તમને સમર્થન આપી પહોંચી તો શકી નહીં. વિદેશમાં પણ આપણો વ્યાપ વધી ગયો. આ ખેડૂત આંદોલનના પડઘા પડવા માંડ્યા છે. અહીંયા કોઈ પણ જાતનું સંવિધાનથી કામ થતું નથી. 67 મીટરના કોરિડોરથી બહાર કામ કરે છે કલેક્ટરના હુકમમાંથી. પાણી જે ખાડામાંથી કાઢી ખારું હોય મન ફાવે ત્યાં નાખે છે. ખેડૂતને અંદર જવા દેવામાં આવતા નથી. મનમાની કરે છે. તો આ સંવિધાનથી કામ ચાલુ થાય? હું આપના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું. તો વીજપોલની લડત છેલ્લા 9 દિવસથી ચાલી રહી છે અને 9 દિવસ થયા ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠી રહ્યા છે. સાથે જ વાત કરીએ તો ગુજરાતભરમાંથી અલગ અલગ ખેડૂતો સમર્થન આપવા આવી રહ્યા છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ક્યારે ખેડૂતોની માંગ પૂરી થશે અને ક્યારે આમરણાંત ઉપવાસનો અંત આવશે તે જોવાનું રહ્યું. જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી. રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશન ખર્ચ મુદ્દે વિવાદ એ વધુ ઉગ્ર બની ચૂક્યું છે. સવાલોના ઘેરામાં આવી ચૂક્યું છે. ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયરે સવાલો ઉઠાવ્યા છે. વિનુભાઈ ઘવાએ અધિકારીઓ સાથે આક્ષેપો કર્યા છે. સાથે જ તેઓ કહે છે કે આરોગ્ય અધિકારી ડોક્ટર વાકાણી પર તેમના દ્વારા સીધું નિશાન તાકવામાં આવ્યું છે. 27 લાખના ખર્ચ અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે. સેવાભાવી એનજીઓના ખર્ચનો પણ તેમાં ઉલ્લેખ કરાયો છે. જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ તેઓ ઉઠાવી ચૂક્યા છે. રાજકોટમાં અંધેર નગરી અને ગંડુ રાજા જેવો ઘાટ સર્જાયો છે. રાજકોટ ડિમોલેશનમાં વધુ એક બિલની ચર્ચાએ અત્યારે જોર પકડ્યું છે. રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશનમાં કુલ 39 લાખ ખાણીપીણીનો ખર્ચો થઈ ગયો છે. પાણીનું 12 લાખનું બિલ આવતાની સાથે જ આ મુદ્દો એ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પહેલા 27 લાખનું ભોજનનું બિલ આવ્યું હતું અને એ બિલ પણ ખૂબ ચર્ચામાં હતું, ચા નાસ્તા અને ભોજનનું. અને હવે 12 લાખનું પાણી પી ગયા છે અધિકારીઓ. એ બિલ આવતાની સાથે ચર્ચા વધુ ઉગ્ર બની ગઈ છે. 27 લાખનું ભોજન અને 12 લાખનું પાણી, તમે કલ્પના કરો. જનતાના પરસેવાના લાખો રૂપિયા અહીંયા તેઓ આરોગી ગયા છે. ઉમિયા મંડપ સર્વિસને પાણીનું લાખો રૂપિયાનું બિલ ચૂકવાયું છે. પાણીનું 12 લાખ અને 40,000 રૂપિયાના બિલની ચૂકવણી થઈ ગઈ છે. મંડપ સર્વિસનું 6 લાખ અને 70,000 રૂપિયાનું બિલ હજુ પણ બાકી છે. રાજકોટમાં ડિમોલેશનમાં લાખોના પાણીના ખર્ચ અંગે હવે એક મોટો ખુલાસો પણ થયો છે. પાણીના તોતિંગ બિલ મામલે મેનેજર કેબી ઉનાવાનું આ નિવેદન સામે આવ્યું છે. તેઓ સ્પષ્ટતા કરતા એવું કહે છે કે સ્થળ પર 4,000થી પણ વધુ કર્મચારીઓ ફરજ પર હતા. દૈનિક 10 થી 20 બોટલ પાણી વાપરવામાં આવ્યા હોવાનું તેમના દ્વારા જણાવાયું છે. સાથે કહે છે કે 5 રૂપિયાની પાણીની બોટલ ₹8માં ખરીદવામાં આવી. વર્ષ 2023માં ઉમિયા મંડપ સર્વિસને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. બજાર ભાવ કરતાં વધુ ભાવ ચૂકવાતા હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ડિસ્કાઉન્ટના બદલે વધુ ભાવ ચૂકવાતા ભ્રષ્ટાચારની આશંકા પણ અહીં વ્યક્ત થઈ ગઈ છે. હજી ચોક્કસથી બિલનો વિવાદ અત્યારે મીડિયામાં ચાલી રહ્યો છે. મેં પણ બિલો જોયા છે, પણ મારા મતે આ બિલો એકદમ યોગ્ય છે, રેટ કોન્ટ્રાક્ટ મુજબના છે અને જે પાણી અમે ત્યાં સપ્લાય કર્યું છે તેના જ છે. લાસ્ટ આ કોન્ટ્રાક્ટ મંડપ સર્વિસ કામનો એકચ્યુઅલી કોન્ટ્રાક્ટ છે. 2023માં મંડપ સર્વિસ કામનો કોન્ટ્રાક્ટ મંજૂર થયેલો. મંડપના કોન્ટ્રાક્ટમાં અંદાજે 100થી વધારે આઇટમોનો સમાવેશ હોય. એમાં મંડપથી તમામ કામગીરી, ટેબલ સપ્લાય કરવાની સાથે સાથે પાણીનું પણ ઇન્ક્લુડ કરેલું છે. જે તે વખતે ત્યારથી આ મંજૂર થયેલા ભાવો છે. શું ભાવ છે સાહેબ? 8 રૂપિયા એક બોટલનો ભાવ છે. રિટેલમાં 5 રૂપિયામાં બોટલ મળે છે. 8 રૂપિયા આ વધારે નથી લાગતો તમને? જી ના, આ વસ્તુ એવી છે કે 2 વર્ષ પછી અથવા 2 વર્ષ દરમિયાન શું પરિસ્થિતિનું નિર્માણ થાય એ આપણે અત્યારથી ચોક્કસ અનુમાન ન માની શકીએ. અને આ જ મુદ્દે મયુર સોની સંવાદદાતા અમારી સાથે રાજકોટથી જોડાઈ ચૂક્યા છે. મયુર, રાજકોટની અંદર જંગલેશ્વર ડિમોલેશન એ ચર્ચાનો મુદ્દો તો હતો જ, પણ હવે એના ખાણીપીણી અને પાણીના જે બિલ સામે આવ્યા છે એ પણ ટોક ઓફ ધ ટાઉન થયા છે. કારણ કે 40 લાખની આસપાસ આ આંકડો એ પહોંચી ગયો છે અને હજુ જેસીબી અને ટ્રેક્ટર એના બિલ તો બાકી છે.
બિલકુલ જંગલેશ્વર ડિમોલેશન છે શરૂઆતથી જ વિવાદમાં હતું અને હવે તેનો ખર્ચ છે તે વિવાદમાં આવી રહ્યો છે. 27 લાખ રૂપિયાનું જે ભોજનનું ને અન્ય ખર્ચનું બિલ છે એ તો સ્ટેન્ડિંગ કમિટી અત્યારે પેન્ડિંગ રાખીને અટકાવી દીધું છે, પરંતુ ચોંકાવનારી વાત હું તમને કહી રહ્યો છું કે જે પાણીનું બિલ 12 લાખ રૂપિયા ઉપરનું છે એ બારોબારથી જ ચૂકવી દેવાયું છે. આ માટે અગાઉથી જ મ્યુનિસિપલ કમિશનરના વિભાગને અધિકારો સ્ટેન્ડિંગ કમિટી આપ્યા હતા. આ રેડ કોન્ટ્રાક્ટ હેઠળ મગાવેલો માલ હતો અને એ બિલ છે એ અત્યારે ચૂકવાઈ ગયાની વિગતો સામે આવી છે. 12 લાખ રૂપિયાનું બિલ છે એ મિનરલ વોટરની બોટલનું ચૂકવી દેવાયું છે. સામાન્ય રૂપથી આપણે કોઈ પણ પાણીની નાની બોટલ ખરીદવા જાય તો બજારની અંદર એ 10 રૂપિયાની મળતી હોય છે, 5 રૂપિયાની મળતી હોય છે અને 20 રૂપિયાની મળતી હોય છે. જો કોર્પોરેશન હોલસેલની અંદર તે બોટલ મગાવે તો તેની અંદર 1 રૂપિયા 2 રૂપિયાનો સામાન્ય રૂપથી ઘટાડો થતો હોય છે, પરંતુ અહીંયા નિયત માત્રા કરતા વધારે એટલે કે 8 રૂપિયા પર બોટલ છે એ કોર્પોરેશન 2023 થી ખરીદી રહ્યું છે. એટલે કે માત્ર જંગલેશ્વરનું બિલ નહીં પરંતુ વખતો વખત છેલ્લા 3 વર્ષથી ઊંચા ભાવે કોર્પોરેશનની તિજોરીને ચૂનો ચોપડવા માટે આ રેડ કોન્ટ્રાક્ટનો ખેલ ચાલી રહ્યો છે. આ બિલ તો અત્યારે મીડિયાની અંદર સામે આવ્યું એટલે આખો ભોપાળો છે તે સામે આવ્યું છે, પરંતુ આ અગાઉ જેટલા પણ કાર્યક્રમો કોર્પોરેશનના થયા છે, ચાહે તે મ્યુઝિકલ શોના કાર્યક્રમ હોય, અન્ય કાર્યક્રમ હોય, તમામ કામની અંદર આ રેડ કોન્ટ્રાક્ટથી પાણીની બોટલો આવતી હતી અને એ બજાર ભાવ કરતા ઊંચા ભાવ ચૂકવાતા હતા અને પ્રજાના પૈસાની તિજોરી છે તેને ચૂનો લગાડવાની કોશિશ છે અને કારનામા છે અધિકારીઓ કરતા હતા. એટલું જ નહીં, અત્યારે તો બેશરમ બનીને મહાપાલિકાના અધિકારીઓ કહે છે કે આ કોન્ટ્રાક્ટ અમે 2023 થી કરેલો છે અને ત્યારથી આખી બોટલનું સપ્લાય થઈ રહ્યું છે. બજારની અંદર વધઘટ થાય એટલે અમારે ભાવ ના ચૂકવવા માટે એટલા માટે અમે 2 વર્ષ પહેલા 3 વર્ષ પહેલા રેડ કોન્ટ્રાક્ટ કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે જે કામ મંડપ સર્વિસ વાળા કરે છે એમની પાસેથી જ અલગ અલગ પ્રકારના કામો લેવામાં આવે છે, એટલે ચોક્કસ કહી શકાય કે કોઈ મિલીભગત હોઈ શકે છે. આ સામાન્ય રૂપથી ભ્રષ્ટાચારની વાત આવે 5-25 ના ભ્રષ્ટાચારની વાત છે એ કોર્પોરેશનમાં થતી હોય છે, પરંતુ 40-40 લાખ રૂપિયાના કામની અંદર ગોટાળો થયો છે. હજુ પણ આ પ્રકારના અનેક બિલો સામે આવશે. બિલકુલ, આભાર મયુર, આપ જોડાયા તે બદલ. મહેસાણામાં સરકારી જમીન પર ગેરકાયદેસર કબજાનો આરોપ થયો છે. કાઉન્સિલરે કમિશનર અને મેયરને પત્ર લખી અને આ રજૂઆત કરી છે. મહાપાલિકાના પ્લોટ પર ગેરકાયદેસર સ્ટોર બનાવી દેવાયો છે. TP4ના પ્લોટમાં બાંધકામ અને મટીરીયલ્સનો મોટો જથ્થો પણ ત્યાં ઉપલબ્ધ હોવાનું સામે આવી રહ્યું છે. આરોપ કરી રહ્યા છે મંજૂરી વિના કબજો કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ત્યાંથી ઉઠવા પામી છે. આ જ્યારથી ગેરકાયદેસર કબજો થયો છે ત્યારથી જ ભાડું વસૂલવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. પાલિકાની કિંમતી જમીન ખાલી કરાવવા માટે પણ તંત્રને અપીલ થઈ છે. રાજકોટ જિલ્લાના જસદણ APMCના રાજકારણમાં એકાએક ખળભળાટ મચ્યો છે અને ગરમાવો આવી ગયો છે. અહીં માર્કેટિંગ યાર્ડની ખેડૂત પેનલના ચૂંટાયેલા ડિરેક્ટર ભરતભાઈ છાયાણીએ પોતાના પદ પરથી અચાનક રાજીનામું ધરી દીધું છે. ભરતભાઈએ APMC પ્રશાસન સામે ગંભીર આક્ષેપો કરતા એવું કહ્યું છે કે આ બોર્ડ એ ખેડૂતલક્ષી નિર્ણયો લેવાને બદલે માત્ર ને માત્ર નફાખોરી કરવા સુધી જ સીમિત રહ્યું છે. આપણે નાની મોટી ફરિયાદને બહુ ગણકારતા ન હોય. વેપારી હોય તો વેપારીનો માલ છાપરા નીચે મહિના સુધી પડ્યો રહે અને ખેડૂતોનો માલ છાપરા નીચે ન રહે. વેપારીઓ પોતાના માલનો પાલો કરવો હોય તો છાપરા નીચે કરે અને ખેડૂતોને હેરાનગતિ થતી હોય, પણ આ હેરાનગતિ ખેડૂત પ્રતિનિધિઓને કોઈને દેખાતી ન હોય અને ખેડૂતોના હિતની કોઈ વાત ન હોય. માત્ર ને માત્ર મિટિંગમાં નાસ્તા કરી ચા પાણી પી અને જય હિન્દ જય ભારત કરીને ભાગી જવાના હોય તો આવી સંસ્થામાં અમારી જેવા જાગૃત ખેડૂત પુત્ર તરીકે હું રહી શકું નહીં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની EWS આવાસ યોજનામાં ગેરરીતિ સામે આવી છે. શાહપુર વિસ્તારમાં આવેલી જ્યુપિટર આવાસ યોજનાના બંધ પડેલા કુલ 17 મકાનોના તાળા તોડી અને કેટલાક લોકોએ ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો હોવાનો મામલો અહીં સામે આવ્યો છે. ભાજપના જ કોર્પોરેટરે સ્ટેન્ડિંગ કમિટીમાં આ મુદ્દો ઉઠાવી અને માહિતી માંગતાની સાથે જ AMC તંત્ર એ તાત્કાલિક કામે લાગી ગયું છે, હરકતમાં આવ્યું છે. તંત્રની ટીમે સ્થળ પર પહોંચી જઈ બ્લોક નંબર 14ના મકાનોની તપાસ હાથ ધરી. કેટલાક મકાનોમાં ગેરકાયદેસર લોકો વસવાટ કરતા હતા. પ્રશાસને તાત્કાલિક ધોરણે આ મકાનોને ખાલી કરાવી અને સીલ મારવાની કડક કાર્યવાહી કરી છે. અને બીજી તરફ સ્થાનિકોએ દાવો કંઈક એવો કર્યો છે કે ફોર્મ ભરવા છતાં લાંબા સમયથી ડ્રોમાં નામ ન લાગતા તેઓ અહીં રહેવા માટે મજબૂર થયા હતા. હવે તો શીખા અમને શું ખબર કે ઇધર ખાલી કા તો તમે મારા વિરિયલ મને કઈ બોલતા આવતું ને હું શું તમે જવાબ આપું. મકાન સરકાર નથી આપતા તો શું કરશું?
છું અમે. તમે અમને મકાન આપો ને તમે જતા રહે, અમે મફત રહી નહીં. અમને બી શરમ લાગે છે મફતમાં રહેવાનું. કોર્પોરેશને એના માટે કીધું કે અનલીગલી મકાન છે, અત્યારે ઓલ જનતાને મકાન જલ્દી કોઈને ફાળવણીમાં મળતા નથી. પ્લસ બીજું કે અમે બહુ પ્રયાસ કર્યા, ફોર્મ ભર્યા, એપ્લિકેશન કેટલી વખત ફોર્મ ભર્યા, રિજેક્ટ થયા. ગવર્મેન્ટ જેને લાગે છે એને મકાન લાગે છે, 99% 1% જ કોઈને લાગે છે, 99% કોઈને લાગતા નથી. હવે અમારા જે છાપરા પાડી દીધા દેવજીપુરામાં, એના પછી અમે મકાન ગોતવાનો પ્રયાસ કર્યો પણ ક્યાંય અમને મકાન મળ્યું નહીં. એટલે અમે ટેમ્પરરી 5-10 દિવસ અહીંયા રહ્યા. પછી કોર્પોરેશને આવ્યું, કીધું કે ભાઈ આમનું આમ છે, તમે ખાલી કરી દો. EWS જે ક્વાર્ટર્સ છે એમાંથી 17 મકાનોની અંદર ગેરકાયદેસર લોકોનો કબજો હોય એવી વાત કરી હતી. એની સામે ડેપ્યુટી કમિશનરશ્રીએ જવાબ આપ્યો છે કે આ તમામ લોકોના મિલકત એટલે એની અંદર જે સરસામાન છે એને જપ્ત કરી લીધો છે. પણ એટલાથી ન ટકતા આજે એમની સામે ફરિયાદ કરવાની, કારણ કે આ જે આવાસ હોય છે જે આપી દીધા પછી વધારાના જે આવાસ છે એ આવાસને આપણે તાળું મારીને રાખતા હોઈએ છીએ ને, ભવિષ્યમાં કોઈને આપવાના હોય એના માટે રાખતા હોઈએ છીએ. પરંતુ જે લોકોએ આનો ગેરકાયદેસર કબજો કર્યો છે તાળું તોડીને, આ તમામની સામે પોલીસ કેસ પણ કરવામાં આવે એવી આજે કમિશનરશ્રીને અને ડેપ્યુટી કમિશનરશ્રીને સૂચના આપી. જો અમદાવાદ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી અત્યારે સામે આવી છે. જે શાહપુર વિસ્તારની અંદર જે જ્યુપિટર મિલ કમ્પાઉન્ડમાં આવેલા EWS આવાસ યોજના છે એની અંદર બંધ પડેલા જે મકાનો હતા એ બંધ પડેલા મકાનોમાં જાતે તાળા તોડી અને લોકો રહેવા પહોંચી ગયા હતા. એ પ્રકારની ફરિયાદ અમદાવાદ કોર્પોરેશનને ગઈકાલે ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા કરવામાં આવી હતી ને ત્યાર પછી સફાળા જાગેલા તંત્રએ આ તમામ મકાનો છે એ ખાલી કરાવ્યા છે. એ તમામ મકાનો ખાલી કરાવી અને ફરીથી નવા લોક છે તે અહીંયા લગાવવામાં આવ્યા છે. જે માહિતી કોર્પોરેશન તરફથી મળી રહી છે, જે અંતર્ગત બ્લોક નંબર 14ની અંદર આવેલા જે મકાનો છે એ મકાનો અહીંયા ખાલી કરાવ્યા છે. અને મકાનો ખાલી કરાવ્યા પછી જે સામાન છે તમને એ પણ દ્રશ્યો બતાવીશું કે જે મકાનો ખાલી થયા છે એ ખાલી થયેલા મકાનોનો સામાન છે તે પણ અહીંયા બહાર મૂકી દેવામાં આવ્યો છે. અને આ સામાન અહીંયા બહાર મૂકી અને તાત્કાલિક ધોરણે ખાલી કરવા સાથે સ્ટેન્ડિંગ કમિટી તરફથી સૂચના એ પણ આપવામાં આવી છે કે મકાનો જે અહીંયા રહેવા આવ્યા હતા, ગેરકાયદેસર લોકો રહેવા આવ્યા હતા, એ લોકો સામે પોલીસ ફરિયાદ કરવી એ પ્રકારની સૂચના પણ કોર્પોરેશન તરફથી આ અધિકારીઓને આપવામાં આવી છે. અને એટલા જ માટે તાત્કાલિક ધોરણે આ તમામ મકાનો છે તે ખાલી કરવામાં આવ્યા છે. માત્ર 2 મકાનો એવા છે કે જ્યાં ડિલિવરી હોવાના કારણે મકાનો ખાલી કરવા માટેનો થોડો સમય પણ આપવામાં આવ્યો છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ EWS આવાસ યોજનામાં ગેરકાયદેસર કબજાના મુદ્દે ભાજપ કોર્પોરેટર રાજુ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેઓ કહે છે કે અમદાવાદમાં આવાસોની માહિતી માંગી છે. ફાળવણી અને ખાલી આવાસ અંગે સ્પષ્ટતા પણ કરવામાં આવશે. ખાલી મકાનોની સુરક્ષા વ્યવસ્થાની પણ માહિતી એકત્ર કરવાની માંગ અમે કરી છે. જ્યુપિટર ક્વાર્ટર્સ અંગે પણ માહિતી એકત્ર કરવાની અમારી માંગ છે. EWS અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે મકાનો બને છે, ડ્રો દ્વારા જેને ફરવાય છે, એના પછી બાકી રહેતા મકાનોની કોર્પોરેશન શું જાળવણી કરે છે અને એ વિષયમાં મને જ્યુપિટર મિલ શાહપુર વોર્ડમાં 512 મકાન છે. એમાંથી મારી પાસે ફરિયાદ હતી કે 15થી 17 મકાનો કોર્પોરેશનના હસ્તક ત્યાંના સ્થાનિક માથાભારે તત્વોએ દબાણ કરેલું હતું. અગાઉ પણ આ વિષય ઉપર ડેપ્યુટી કમિશનર સાહેબે જવાબ આપ્યો હતો કે આ લોકોને અગાઉ બી અમે ખાલી કરાયા હતા, તે છતાં કાયમી નિરાકરણ નથી આવતું. તો હવે પોલીસ કેસ કરવાની તકતી લીધી છે એવો અમને વળતો જવાબ મળ્યો છે. ભાવનગરમાં કોળી સમાજના આગેવાનોની એક બેઠક મળી, જેમાં કોંગ્રેસના આગેવાનોની બંધ બારણે આ બેઠક યોજાઈ હતી. કરશનભાઈ વેગડના ફાર્મ હાઉસ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં એકતા જાળવવા માટે ચિંતન બેઠક કરવામાં આવી. મંત્રી કુંવરજી બાવળિયા પર સમાજમાં ભાગલા પાડવાના ગંભીર આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે. પૂર્વ MLA પુંજાભાઈ વંશ અને આગેવાનો આ બેઠકની અંદર ખાસ હાજર હતા. ઋત્વિક મકવાણા, વિમલ ચુડાસમા સહિતના દિગ્ગજો પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા. મુખ્ય કોળી સમાજના આગેવાનો આજે ભાવનગર ખાતે કરશનભાઈ વેગડના વેગડ ફાર્મ હાઉસ ખાતે ઉપસ્થિત થયા હતા અને સૌએ ગુજરાતની અંદર ચાલી રહેલી અત્યારે સાંપ્રત કોળી સમાજની જે પરિસ્થિતિ છે એનું અવલોકન કરવા માટે ભેગા થયેલા હતા. જે રીતે સમાજને ગેરમાર્ગે દોરવા માટે થઈને કંઈક જૂથો જે આમસામી લડવાના પ્રયત્નો કરે છે અને એકાબીજીને ટાર્ગેટ કરવાના પ્રયત્નો કરે છે,
ત્યારે સમાજે શું વિચારવું અને સમાજને કઈ દિશા તરફ આગળ વધવું તેના માટે થઈને ચિંતન બેઠક કરવામાં આવી હતી. જે રીતે કુંવરજીભાઈ બાવળિયા ચંદ્રવદન પીઠાવાલા સાહેબને આગળ કરી અને સમાજની અંદર વર્ગ અને વિગ્રહ ફેલાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે, તેના અનુસંધાને આવનારા દિવસોની અંદર કઈ રીતે કોળી સમાજને એક દિશા તરફ લઈ જાય અને કઈ રીતે કોળી સમાજનો તમામ બાબતોની અંદર ઉત્કર્ષ થાય અને પ્રગતિ થાય એના માટેની ચિંતન બેઠક કરવામાં આવી હતી. નવસારીમાં ખેરગામની ગૌરી આશ્રમ શાળાનો એક વિવાદ અત્યારે સામે આવ્યો છે. કેબિનેટ મંત્રી નરેશ પટેલ પર ધમકીના આરોપો પણ લાગ્યા છે. ટ્રસ્ટ પ્રમુખ અને આચાર્ય વચ્ચેનો આ વિવાદ વધુ ઉગ્ર બની ગયો છે. પ્રમુખની બહેનોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મંત્રી નરેશ પટેલ પર સીધા આરોપો લગાવવામાં આવ્યા છે. આશ્રમ શાળા બંધ કરી દેવાની ધમકીઓ આપતા હોવાનો આ વિડીયોમાં દાવો થયો છે. વિવાદ બાદ મંત્રીએ તાત્કાલિક આશ્રમ શાળાની મુલાકાત કરી છે. વિડીયો મામલે કેબિનેટ મંત્રી નરેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓ કહે છે કે બાળકોના ભવિષ્યને લઈ અને સ્થિતિ ખૂબ ગંભીર છે. હાલના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલે આશ્રમ શાળાના વિવાદિત માજી આચાર્ય એવા ગોકુળભાઈ પટેલને છાવરતા એમની રહેમ રાહ હેઠળ જે કંઈ કાર્ય પ્રવૃત્તિ કરતા આવેલા અને એમને સાથે સમાધાન કરવાની વાત કરી અને સાથે આશ્રમ શાળા બંધ કરવાની વાત કરી છે. બાળકોના પ્રશ્નો શું છે એ સમજ્યા વગર અને મદદ કર્યા વગર અમને જ્યારે આશ્રમ શાળા બંધ કરવાની ધમકી આપે છે તો એ બાબતે યોગ્ય પગલાં લઈ ઘટતી કાર્યવાહી કરવા આપ સાહેબને અમારી નમ્ર વિનંતી છે. અમારો વિભાગ ક્યારેક નોટિસ પણ આપે, સંચાલન સરખું નહીં ચાલતું હોય તો, અને મૌખિક ઠપકો પણ આપતા હોય. જો ઠપકાને ધમકી સમજી લેશે તો વિભાગ સાથે કેવી રીતે સંબંધો કેળવીને સંચાલન કરશે? એટલે બિલકુલ આ વસ્તુ યોગ્ય જ નથી. મારા પોતાના મત વિસ્તારની આ આશ્રમ શાળા છે. મંત્રી તો દૂરનો રહ્યો, પણ મારા મત વિસ્તારમાં આવું બનતું હોય, ઝઘડાના કારણે મારા ટ્રાઇબલ બાળકો 160 જેટલા એના ઉપર સીધી અસર થતી હોય તો સ્વાભાવિક છે, અમારી જવાબદારી છે. અમારામાં કોઈ ધમકી આપવાના સંસ્કાર નથી, અમે કોઈને આપતા પણ નથી, પણ સારું ચાલે એના માટે સૂચન 100% અમે કરીશું. અમદાવાદમાં આમ આદમી પાર્ટીની સપોર્ટ માર્ચ યોજાઈ હતી, જેમાં આપ કાર્યાલયથી ઇન્કમટેક્સ સર્કલ સુધીનું આ કૂચ હતું. ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. વસાવા સામે ખોટી ફરિયાદો થયા હોવાના આપના આરોપો છે. ચૈતર વસાવાને હેરાન કરવામાં આવી રહ્યા હોવાના દાવા છે. આદિવાસી સમાજ ભાજપ સામે નહીં ઝૂકે તેવું આપનું કહેવું છે. રાજ્યભરમાં સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે જોઈએ છે કે સમગ્ર દેશમાં એજન્સીઓનો દુરુપયોગ કરીને કેવી રીતે આમ આદમી પાર્ટી હોય કે અન્ય પાર્ટીઓના નેતાઓને જેલમાં મોકલવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. એવી જ રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આદિવાસી સમાજના લડાયક યુવા નેતા ચૈતરભાઈ વસાવા, કે જેને તમામ વર્ગના પ્રશ્નો ઉપાડ્યા છે, તમામ વર્ગના પ્રશ્ને લડત લડી છે, એમને જેલમાં મોકલવાનું કાવતરું કરવામાં આવ્યું છે. આના પહેલાં પણ એમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. એટલા માટે આજે ચૈતરભાઈ વસાવાના આમ આદમી પાર્ટીના લડાયક આદિવાસી યુવા ધારાસભ્યના સમર્થનમાં આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા એક માર્ચ એટલે કે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એવી જ રીતે આજે અમદાવાદમાં પદયાત્રા કરવામાં આવી હતી. પદયાત્રાની શરૂઆત આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયથી લઈને ઇન્કમટેક્સ સર્કલ સુધીની પદયાત્રા કરવામાં આવી હતી.